આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 પર્યાવરણમાં 22મો પાઠ છે પટોળા, તેનું નવી સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય સમજીને તે લખવાના છીએ. તો પ્રશ્ન 1થી શરૂઆત કરીએ છીએ. તો પ્રશ્ન 1 છે, તમારા નજીકમાં ગૃહોદ્યોગ કે હસ્તકલા ઉદ્યોગ ચાલતો હોય તેવા સ્થળની મુલાકાત લઈને તેના વિશે લખો. તો અહીંયા આપણે લખ્યું છે જવાબ એનો કે મારા વિસ્તારમાં, જો તમારા વિસ્તારમાં કોઈ અન્ય ગૃહોદ્યોગ કે હસ્તકલાનો ઉદ્યોગ ચાલતો હોય તો તમે તેના વિશે પણ લખી શકો છો. અહીંયા નમૂના રૂપ આપણે જવાબ લખેલો છે. તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે મારા વિસ્તારમાં અથાણાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. આ ગૃહ ઉદ્યોગમાં અથાણું બનાવવા માટે શાકભાજી અથવા ફળોને ધોઈને કટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સૂકવીને તેમાં અથાણાના મસાલાઓ મિશ્ર કરવામાં આવે છે અને તેના પેકિંગ બનાવીને બજારમાં લઈ જવામાં આવે છે. તો આવી રીતે ગૃહ ઉદ્યોગ વિશેની માહિતી છે એ તમે લખી શકો છો. પ્રશ્ન 2 છે, નીચે આપેલા હસ્ત ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગના ચિત્રને આધારે તેના વિશે લખો. તો અહીંયા થોડાક ચિત્રો આપેલા છે, એના વિશે આપણે લખવાનું છે. તો જો પહેલું ચિત્ર છે એ પાપડ ઉદ્યોગ છે. આ ચિત્ર પાપડ ગૃહ ઉદ્યોગનું છે. તેમાં પાપડ બનાવીને તેના પેકિંગ કરીને વેચવામાં આવે છે. તો આ ગૃહ ઉદ્યોગ છે એ કઈ રીતે ચાલતો હોય છે? તો ઘણા બધા બહેનો છે એ ભેગા મળી અને પાપડને છે વણતા હોય છે અને પછી એને છે આવી રીતે સૂકવી અને એ પાપડ છે એના પેકિંગ કરી અને વેચવામાં આવતા હોય છે. તો એવી રીતે આ પાપડનો ગૃહ ઉદ્યોગ છે એ ચાલતો હોય છે. આગળ અહીંયા બીજું એક ચિત્ર છે ને એ ચિત્ર છે એ હાથશાળ ઉદ્યોગનું છે. હાથશાળ ઉદ્યોગ છે અને એની અંદર છે દોરા છે એને આડાને ઊભા ગોઠવી અને દોરાઓને જોડીને એનું કાપડ બનાવવામાં આવે છે. તો એનું ચિત્ર આપેલું છે. નીચે બીજા 2 ચિત્રો છે. તો આ ઈંટો બનાવવાનું ચિત્ર છે. તો એના વિશે આપણે લખ્યું છે કે આ ઈંટો બનાવવાનો ઉદ્યોગ છે. તેમાં બીબાથી ઈંટો બનાવીને ભેગી કરવામાં આવે છે અને પછી એને ઈંટો વેચવામાં આવે છે અને એવી રીતે પૈસા કમાવામાં આવે છે. આગળનું ચિત્ર છે એ હાથ બનાવટની વિવિધ વસ્તુઓના ગૃહ ઉદ્યોગનું છે. જો આ બધી સળીઓ છે એને ગોઠવીને જો આવી ટોપલી, છાબડી વગેરે બનાવવામાં આવે છે અને એના દ્વારા એને વેચીને પૈસા કમાવામાં આવે છે. તો એવો એ ઉદ્યોગનું ચિત્ર છે. આગળ પ્રશ્ન 3 છે, તમારે કોઈ એક કલા કે કારીગરી શીખવી છે. તે શીખવા માટે શું કરવું પડશે તે લખો. માની લો કે તમારે કોઈ કલા કે કારીગરી શીખવી છે. તો શીખવા માટે તમારે કેવા પ્રયત્નો કરવા પડશે અને તમારે શું કરવું પડશે તેના વિશે તમારે લખવાનું છે. તો એનો જવાબ આપણે લખ્યો છે કે મારે જો કોઈ કલા કે કારીગરી શીખવી હોય તો પહેલાં તો તે કલા વિશે જાણકારી મેળવવી પડશે. ત્યારબાદ તે કલા માટેના વર્ગો અથવા કેન્દ્રોમાં તાલીમ લેવી પડશે. ત્યારબાદ એ કલામાં નિપુણતા મેળવવા માટે નિયમિતપણે પ્રેક્ટિસ કરવી પડશે. કોઈપણ કલા શીખવા માટે ખૂબ જ મહેનત અને ધીરજની જરૂર પડે છે. તો આવી બધી કામગીરી છે એ આપણે કોઈ કલા શીખવી હોય તો એ કરવું પડે. પ્રશ્ન 4 છે, તમારા ગામ કે શહેરના વિવિધ કામ કરતા લોકોની મુલાકાત લો અને નીચેના કોઠામાં તેની માહિતી છે એ ભરો. તો અહીંયા તમારે જે તમારા ગામની અંદર આવું કામ કરતા હોય તો એની તમારે મુલાકાત લેવી છે, અહીંયા નામ લખવાના છે અને એ કોની પાસેથી શીખ્યા એ વિગત તમારે અહીંયા આ ખાનામાં લખવાની છે. તમારે જો આ કામ છે આની અંદર નામ લખેલા છે એ નામ લખવાના નથી. તમારા વિસ્તારની અંદર જે માની લો કે સોની કામ છે તો તમારા વિસ્તારની અંદર સોની હોય તો એમની મુલાકાત લેવાની અને એમનું નામ તમારે લખવાનું છે. એમને પૂછવાનું છે કે તેઓ ક્યાંથી શીખ્યા છે. એવી રીતે વિગત લખવાની છે. અહીંયા જે જવાબો લખેલા છે એ નમૂનારૂપ જવાબો છે. ખરેખર આ રીતે જવાબો તમારે લખવાના નથી. તો પેલું છે સોની કામ. તો સોની કામમાં આપણે નામ લખ્યા છે કે મનસુખભાઈ અને જયેશભાઈ. તમારે મનસુખભાઈ અને જયેશભાઈ નથી લખવાના. તમારે કોના નામ લખવાના છે? તમારા વિસ્તારની અંદર સોની કામ કરતા હોય એવા બીજા વ્યક્તિઓને તમારે મળવાનું છે, એમના નામ પૂછવાના છે અને પછી એના નામ લખવાના છે. તો એ કોની પાસેથી શીખ્યા? તો આપણે લખ્યું છે કે એમના પિતાજી પાસેથી. દરજી કામ તો હરેશભાઈ અને રામજીભાઈ. તો એ કોની પાસેથી શીખ્યા? તો કે સિલાઈના ક્લાસીસમાંથી. ખેતી કામ મગનભાઈ, પરસોત્તમભાઈ એવા 2 નામ આપણે લખ્યા છે. એમના કુટુંબ પાસેથી જેઓ શીખ્યા છે. આગળ લખ્યું છે આપણે કડિયા કામ. તો અરવિંદભાઈ, અશોકભાઈ નામના 2 વ્યક્તિ કડિયા કામ કરે છે. તો એ બીજા કડિયા પાસેથી શીખ્યા છે. ગાયક તો મીરાબેન છે એ ગાયક છે. સંગીતના ક્લાસીસની અંદર તેઓ શીખ્યા છે. વાળંદ તો નયનભાઈ, શૈલેષભાઈ
બીજા વાળંદની દુકાન પર તેઓ શીખ્યા છે. ડ્રાઈવર તો લાલજીભાઈ કાનજીભાઈ ડ્રાઇવિંગ ક્લાસીસની અંદર તેઓ શીખ્યા છે. આગળ એક બાકી છે પંચર કરનાર. તો પંચર કરનાર તમારી આસપાસ કોઈ હોય તો એના વિશે તમારે લખવાનું છે. જેમ કે અહીંયા આપણે નામ લખીએ કે મેહુલભાઈ, અને કોની પાસેથી શીખ્યા છે તો કે બીજા પંચરની દુકાન પરથી તેઓ શીખ્યા છે. તો એવી રીતે તમે ગમે કોઈ પણ વિગત લખી શકો છો. તમારા ગામની અંદર પંચર બનાવનાર બીજા વ્યક્તિ હોય તમે એનું નામ લખી શકશો. તો આ પાઠની અંદર, આ સ્વાધ્યાય પોથીની અંદર તમારે આટલું લખવાનું છે. સારા અક્ષરથી શબ્દો વચ્ચે જગ્યા રાખી અને લખી નાખવાનું છે. અને આખું સ્વાધ્યાય છે તૈયાર પણ કરી નાખવાનું છે. તમને કોઈ એકમ કસોટી કે પેપરની અંદર આમાંથી